સૌએ ભગવાનને પુષ્પ અક્ષતથી વધાવ્યા છે. તમામ ભક્તો અરસપરસ મળ્યા છે. વાજતે ગાજતે ભગવાન શ્રી હરિનું સામૈયું ગામમાં આવ્યું અને સૌ પ્રથમ મહારાજ જ્ઞાનબાગમાં પધાર્યા છે. જોબનપગી, કુબેરદાસ, રણછોડદાસ, નારાયણગીરી વગેરે ભગવાન શ્રી હરિની સાથે બેઠા છે. બધાને જુદા જુદા જ્યાં જ્યાં ઉતારા નક્કી થયેલા ત્યાં ત્યાં ઉતારા આપ્યા છે. આ ભક્તોએ ભગવાન શ્રી હરિનું પૂજન કર્યું અને મહારાજને એકલા બોલાવીને મળ્યા છે. ભગવાન શ્રી હરિને કહે છે કે મહારાજ, અમારા પૂર્વજન્મના કાંઈક પુણ્ય કે મોટા મોટા કાઠિયાવાડના તમારી સાથે અતિશય હેતવાળા ભક્તો એણે તમને કહ્યું કે મહારાજ તમે પુષ્પદોલનો ઉત્સવ ગઢડામાં કરો, છતાં એને તમે ના પાડી દીધી. જેના ઘરે તમારા કાયમી બેસણા છે એને ના પાડીને તમે અહીંયા આવીને ઉત્સવ કર્યો, એ જ અમારા મહદ ભાગ્ય છે. અને મહારાજ આજ અમને ખબર પડી કે દુર્ગાપુરવાસી ભક્તો તમને વાલા છે, એની જેવા જ અમે પણ તમને વાલા છીએ. માટે મહારાજ દેશ દેશના હરિભક્તોને બોલાવ્યા છે. કંઈક આવી ગયા ને કંઈક આવશે. બહુ મોટો સમય અહીંયા થશે ને અમારા વડતાલનું નામ ગ્રંથોની અંદર ગુથાશે. આ તમારી દયાનું જ કારણ છે. પછી ભગવાન શ્રી હરિએ કહ્યું છે કે ભક્તો, આ જે આંબલો છે એ ઉતારો બહુ સારો છે. સંતો આંબલા નીચે ઉતારો કરશે. તમે જ્ઞાનબાગમાં આંબલી જોઈ છે? જ્ઞાનબાગમાં પ્રવેશ કરો અને તરત જ એ આંબલીનો વૃક્ષ છે, એની નીચે સભા પણ બહુ વાર કરી છે. મહારાજ ઘણીએ વાર આંબલીની ડાળે પણ હિંડોળે ઝૂલ્યા છે અને સંતો પણ આ આંબલી નીચે ઉતારો કરતા. આજ પણ અડધા જ્ઞાનબાગમાં પથરાય એવો ઘટાદાર છાંયડો આ આંબલીના વૃક્ષનો છે. એની એ જ પ્રસાદીની આંબલી છે. જે આંબાઓ હતા એ તો અત્યારે પડી ગયા છે. ભગવાન શ્રી હરિ કહે છે કે અમે વાસણ સુતારને ઘેર ઉતરશું ને અમારી સાથે જે અસવારો છે, કાઠી દરબારો, એને તમે ક્યાંક યોગ્ય ઉતાર્યાની સગવડ કરજો. નારાયણગીરી બાવા કહે છે કે મને એમ હતું કે મારા મઠમાં સંતો ઉતરશે, પણ એને તમે જ્ઞાનબાગમાં ઉતારો આપ્યો, માટે મેં પણ તૈયારી કરી છે. તો તમામ કાઠીઓ મારા મઠમાં ઉતરશે. આવી રીતે વ્યવસ્થા કરાવી. ભગવાન વાસણ સુતારને ઘેર ગયા. બધા પોતપોતાને ઉતારે ગયા. જેતલપુરથી ઉત્સવમાં ગંગામાં આવ્યા છે. વડતાલના વખતબા વગેરે ગંગામાને કહ્યું કે તમે મહારાજ માટે થાળ બનાવો. ગંગામાએ થાળ બનાવ્યો છે. ભગવાન શ્રી હરિ ભાવથી જમ્યા. થોડી વાર પોઢી વળી પાછા મહારાજે જાગીને વડતાલવાસી ભક્તોને ભેગા કરીને કહ્યું છે કે ઉત્સવની તૈયારી કેવી કરી છે? રંગ, ગુલાલ આવું બધું કંઈ લાવ્યા છો કે નહીં? ત્યારે વડતાલવાસી ભક્તો કહે છે કે ગાડાઓ ભરી ભરીને રંગ લાવ્યા છીએ અને 54 મણ તો ગુલાલ લાવ્યા છીએ. હવે વિચારો, લાલ થઈ જાય કે નહીં વડતાલની ધરતી? 54 મણ ગુલાલ અને રંગ તો વળી પાછો નોખો. અને એ મહારાજ પિચકારીઓ લાવીને એનાય ગાડા ઠાલવા એનો મોટો ઢગલો છે. ચાલો તમને બતાવીએ. મહારાજ ચાંખડીએ ચડી, હાથમાં છડી લઈ અને રંગ ગુલાલના ઢગલા જોવા માટે ગયા. પિચકારીનો મોટો ગંજ દેખાડ્યો. મહારાજ બહુ રાજી થયા. અને પછી જ્યારે ચોથો પ્રહર થયો ત્યારે ભગવાન શ્રી હરિએ રંગ રમવાની જે જગ્યા હતી એ જોવા માટે ત્યાં પ્રયાણ કર્યું. 2 હોજ હરિભક્તોએ બતાવ્યા. એ હોજ જોઈ અને મહારાજ કહે છે કે વાહ, બહુ સરસ મજાના બંને હોજ બનાવ્યા. વળી હોજની આગળ એક નાની નાની કુંડી બનાવેલી. મહારાજ કે હોળી આગળ ઓળકું હોય, એમાં હોજ આગળ કુંડી બહુ રૂડી લાગે છે. આજે પણ છે. માટે રંગનો હવે તમામ સામાન મંગાવો ને અહીંયા લાવીને મુકાવો, એટલે સવારે આપણે મોડું ન થાય. દાસને આજ્ઞા કરી ભગવાન શ્રી હરિ આંબલા નીચે સભા કરીને બિરાજમાન થયા. મોડી રાત સુધી કથા વાર્તા કરી. પછી ઉતારે જઈ ભગવાન જમ્યા, હરિભક્તોને જમાડ્યા અને મહારાજ ત્યાં પોઢ્યા છે. ઉતારે સવાર પડી નિત્યક્રિયા કરી સજ્જ થઈને પાછા મહારાજ જ્ઞાન બાગે સભા સ્થાને પધાર્યા. વેદિકા ઉપર મહારાજ વિરાજમાન થયા છે. દેશ દેશાવરમાંથી સંઘો આવે છે. ભગવાનના દર્શન કરી અને સભામાં બેસે. નજર ન પહોંચે એટલી મોટી વિશાળ સભા ભરાઈને બેઠી છે. અને હવે આ સભાની અંદર ધર્મકુળનું આગમન થાય છે. એ કથા આવે છે.
પહેલીવાર જ્યારે રામ પ્રતાપજી મહારાજ અને ઈચ્છારામજી મહારાજ બંને ભાઈઓ આવ્યા ત્યારે લોયા આવેલા, અને હવે પરિવારને લઈ અને વડતાલ આવે છે. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે એવું લખ્યું છે. અભયસિંહ રાજાને અચિંત્યાનંદ વર્ણી કહે છે કે મહારાજ 11 વર્ષની ઉંમરે ઘર છોડીને નીકળી ગયેલા ત્યારથી ભગવાનનો પરિવાર ભગવાનના વિયોગમાં દુઃખી હતો. મહારાજે જે બાળ લીલાઓને કરેલી એને સતત સંભાળ્યા કરે. ભગવાનની મૂર્તિને આ લોકો 28 વર્ષ ગયા પણ ભગવાનને ભૂલ્યા નથી. ઘરેથી કોઈક વ્યક્તિ જતી રહે તો પછી અમુક સમય થાય, અમુક વર્ષ થાય એટલે ધીમે ધીમે વાત બધી વિસારે પડતી જાય. પણ ભગવાનમાં આ લોકોને કેવું હેત છે એ આ કથા બતાવે છે. તીર્થવાસી મળે કોઈ ઠાર, તેને પૂછે જઈને સમાચાર. ક્યાંય દીઠો તમે મુજવીર, તેનું છે ઘનશ્યામ શરીર. સરયુ નદીએ સ્નાન કરવા જાય, ક્યાંય પણ આજુબાજુના ગામડે મહેમાન ગતિએ જાય, કોઈ કામ પ્રસંગે જાય અને કોઈ તીર્થવાસી મળે એટલે એને પૂછે કે તમે ક્યાંથી આવો છો. તીર્થવાસીઓ નામ આપે ત્યારે બંને ભાઈઓ પૂછે કે મારા ભાઈ ઘનશ્યામને તમે ક્યાંય જોયા? હવે તીર્થવાસીઓ પૂછે કે હવે ઘનશ્યામને જોયા હોય તો અમે ક્યાંથી ઓળખીએ? કારણ કે અમે એને ક્યારેય નજરે નિહાળ્યા નથી, અમને કેમ ખબર પડે કે ઘનશ્યામ છે? ત્યારે બંને ભાઈઓ એવું કહેતા, રૂડું તેનું મનોહર રૂપ, પગે 16 ચિન્નયનુપ, ચિન્ન છાતીમાં શ્રીવત્સ શોભે, વેશવર્ણીનો જન્મ ન લોભે. ભાળ્યા હોય તો તે કહો ભાઈ, એમ પૂછે પ્રવાસીને ધાઈ. વર્ણન કરી બતાવે. મારા ભાઈના ચરણમાં 16 ચિહ્નો છે, છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન છે, અતિશય રૂપાળું એ ભગવાનનું સ્વરૂપ, જમણે ગાલે જેને શ્યામ ટીબકડી છે, લાખોની વચ્ચે પણ ઓળખાઈ જાય એવા એ અમારા ભાઈ હતા. એને જોયા હોય તો ભલા થઈને અમને સમાચાર આપો ને. આવી રીતે કાયમ તમામ પ્રવાસીઓને પૂછ્યા કરતા. આટલી બધી ધર્મકુળની ઉદાસી પણ ભગવાને તો બધાને વિસારી દીધેલા. કારણ કે ત્યાગ વૈરાગ ભગવાનનો એવો કે કોઈ દિવસ નિષ્કુળાનંદ સ્વામી એવું લખેલું કે નથી સોણે સાંભળતું ઘર, વાલું લાગે છે વન સુંદર. ધર્મદેવનું સંપત્તિવાળું એ ઘર, સુહાસિની ભાભી, રામ પ્રતાપભાઈ, ઈચ્છારામજી મહારાજનો એ પ્રેમ મહારાજે કોઈ દિવસ સ્વપ્ને પણ યાદ કરેલો નહીં. એટલે હનુમાનજી મહારાજને દયા આવી. હનુમાનજી મહારાજે મુક્તાનંદ સ્વામીને દર્શન આપીને કીધેલું ભગવાનના સંબંધીઓ દુઃખી છે, મહારાજ તો કાંઈ નહીં બોલાવે પણ હવે તમે કંઈક પ્રેરણા કરો. મુક્તાનંદ સ્વામીએ મહારાજને વાત કરી કે મહારાજ મને હનુમાનજી મહારાજે દર્શન દીધા કે કૌશલ દેશમાં તમારા સંબંધીઓ દુઃખી છે. મહારાજ કહેતો હોય એમ કહીને વાતને ઉડાડી મૂકી. વળી થોડો સમય ગયો, 6 મહિના ગયા એટલે ભગવાનને તો વાતને ઉડાડી દીધેલી. હનુમાનજીએ ફરીવાર મુક્તાનંદ સ્વામીને કીધું તમે પ્રાર્થના કરીને કરગરીને વિનંતી કરો અને એમને દર્શન માટે એક વખત તો અહીંયા બોલાવે. મહારાજ તો ત્યાં નહીં જાય પણ એ લોકોને અહીંયા બોલાવે તો સારું. ફરીવાર ભગવાન શ્રી હરિને સભા વચ્ચે મુક્તાનંદ સ્વામીએ કીધું મહારાજ તો કાંઈ ન બોલ્યા પણ સભામાં બધા સંતોએ કહ્યું મહારાજ અમારે તમારા સંબંધી જનોને દર્શન કરવાની ઈચ્છા છે. તમે જેના કુળમાં પ્રગટ થયા એ તમારા ભાઈઓ વગેરે કેવા હશે એના અમારે દર્શન કરવા છે, તો કરુણા કરીને એ લોકોને અહીંયા બોલાવો ને. મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ તમે ફરતા ફરતા વનવિચરણ કરતાં કરતાં આવ્યા તો લોકોને તો કાંઈ ખબર ન હોય, તમારા વિશે ગમે એવા શબ્દો બધાય બોલતા હોય,
કોને ખબર એની જ્ઞાતિ કોણ હશે, એના માતા પિતા કોણ હશે, બધાને ખ્યાલ આવે તમે શુદ્ધ સરવરિયા બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા છો, માટે મહારાજ ગામને મોઢે થોડું ઘરણું બંધાય. સંબંધીઓને જો અહીંયા બોલાવો, ભાઈઓને બધાય મળે તો બધાને ખ્યાલ આવે. મહારાજને ખૂબ મનાવ્યા ને વિનવ્યા. ત્યારે મહારાજે કહ્યું કે માયાતીતાનંદ સ્વામીને હિન્દુસ્તાનમાં મોકલીએ. માયાતીતાનંદ સ્વામીને કહ્યું તમે છપૈયા જાઓ. હવે માયાતીતાનંદ સ્વામીને તો છપૈયા નામય બહુ યાદ રહે એવું નહીં, એટલે મહારાજ કે કાગળિયામાં લખતા જાઓ. માયાતીતાનંદ સ્વામી કહ્યું એમાં શું લખે, અમે 3-4 સાધુ છે યાદ રહેશે. તે છપૈયા એમ કરતાં કરતાં ગયા. ભગવાનને કરવું, કાશી પહોંચ્યા ત્યાં નામ ભૂલી ગયા કે કયા ગામ જવાનું છે. હવે કાશી પહોંચ્યા, બધા એકબીજાને કે ઓલું મહારાજે કયું ગામ કીધું હતું, તો કે હું તો ભૂલી ગયો છું. પહેલાં કે હું ભૂલી ગયો. શિષ્યો કહે છે ગુરુદેવ આપણને મહારાજે કીધું તું કાગળમાં લખીને જઈએ, પણ હવે તમે ના પાડીને આપણે બધાય ભૂલકણા, હવે શું કરવું? કાશીમાં જઈને પૂછવું શું? બધાને પૂછ્યા કે અમારે ઓલા ગામ જવું છે. બધાય કે ઓલું કયું? હવે નામ શું દેવું? મૂંઝાણા. એમાં એક ધર્મશાળામાં રાત્રિ મુકામ કર્યો. એમાં મહારાજના મામાના દીકરા મનસારામ કંઈક કામ પ્રસંગે અહીંયા આવેલા ને એ પણ ધર્મશાળામાં ઉતરેલા. હવે આ સંતો સવારે નાઈ ધોઈને પૂજા પાઠ આવું બધું કરતા હોય, એટલે મનસારામ તો ભગવાનમાં હેતવાળા જૈન પગે લાગ્યા. સાધુરામ ક્યાં રહેવું? તો કે અમે કાઠિયાવાડમાંથી આવીએ છીએ. કોના આશ્રિત છો? સ્વામિનારાયણના. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, અને આ હિન્દુસ્તાનમાં જ એનું જન્મસ્થાન એનું ગામ છે, પણ હવે અમે એનું ઘર ગોતવા નીકળ્યા હતા ને ગામ ભૂલી ગયા છે. મનસારામને એમ થયું કે કદાચ મારા ઘનશ્યામ હોઈ શકે. એટલે મનસારામ કહે છે કે ભગવાનનું ગામ તમને યાદ નથી? તો કે ના. તો કે છપૈયા હતું? સાધુ કે હા છપૈયા જ હતું. લ્યો હા અમે ભૂલી ગયેલા. તે તમે કોણ છો? તો કે તમારા જે ભગવાન છે ને એના મામાનો દીકરો છું. અમે કાયમ સાથે રમતા. સંતો તો પૂજા કરતા હતા તો ઊભા થઈને મનસારામને બાથમાં લઈને બેઠી પડ્યા. કહો અમે તો ભગવાનનું ગામ મળી ગયું ને એના ભાઈઓ મળી ગયા એમ માનીએ છીએ. હવે અમારે છપૈયા જવું છે રસ્તો. તો કે આજનો દી રહ્યો, કામ પતાવીને કાલ આપણે સાથે બધાય જઈએ. ભગવાને જે લીલાઓ કરી હોય એની વાતો માયાતીતાનંદ સ્વામી કરતા જાય છે. અને ફરતા ફરતા અયોધ્યા આવ્યા. મનસારામ કહે છે કે અત્યારે ભગવાનના ભાઈઓ અયોધ્યામાં વાસ કરીને રહે છે, અને ત્યાં આવી રામપ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ બધાની સાથે મેળાપ કરાવ્યો. બંને ભાઈઓ બહુ રાજી થયા. સંતોને ઉતારો આપીને ઘરે સીધું આપીને જમાડ્યા છે. અને બંને ભાઈઓને લઈ માયાતીતાનંદ સ્વામી વડતાલ આવે છે. આમાં તો એવું લખેલું છે કે મહારાજને પહેલાં વહેલા વડતાલ જ મળ્યા હતા, પણ સત્સંગી જેવાને એવું કહે છે કે લોયામાં મળ્યા હતા. જ્યાં હોય ત્યાં, પણ આપણે તો મળ્યા એ મહત્વનું છે. બધા સંતોની દ્રષ્ટિ અલગ અલગ હોય, બધા આર્ત દ્રષ્ટા હતા. એટલે જેને જે રીતે દેખાયું હોય એ વસ્તુ એમણે શાસ્ત્રોની અંદર લખી હોય. બંને ભાઈઓ પોતાના પરિવાર સહિત તૈયાર થયા. બીજા સંબંધીઓને જેને આવવાની ઈચ્છા હતી એ બધાને પણ તૈયાર કર્યા છે. અને હિન્દુસ્તાનથી નીકળી વચ્ચે ભગવાનની વાતો કથા વાર્તા એને સાંભળતા પરિવાર સહિત બંને ભાઈઓ વડતાલ આવે છે. ભગવાન શ્રી હરિને સમાચાર મળ્યા કે ધર્મકુળ નજીક આવી ગયું છે. મહારાજ અશ્વ ઉપર અસવાર થયા છે. બંને ભાઈઓને સામા મહારાજ જાય છે. માણકી ઘોડી મંગાવી. હજુરી પાર્ષદો બીજા જે હતા એ પણ બધા ઘોડે અસવાર થયા. અને મહારાજ ટાડણ તલાવડીએ ગયા છે. આણંદ બાજુના રસ્તે ટાડણ તલાવડી છે. આજે પણ ધર્મકુળનું પહેલું વહેલું મિલન થયું. ત્યાં સરસ મજાની છત્રી બનાવીને ચરણારવિંદ પધરાવેલા છે. ભગવાન શ્રી હરિ ત્યાં ગયા. મહારાજ આ બાજુથી માણકી દોડાવે, દૂરથી ભાઈઓએ ભગવાનને જોયા એટલે પરિવાર સહિત દોટ મૂકી છે. મહારાજ માણકીએથી છલાંગ મારીને નીચે ઉતર્યા. રામ પ્રતાપજી ભાઈને પગે લાગ્યા છે. ઈચ્છારામભાઈ મહારાજને પગે લાગ્યા. બંને ભાઈઓને બથમાં લઈને ભગવાન મળ્યા છે. બીજા જે સ્ત્રીઓ વગેરે હતા એ બધાએ પાલો પાથરીને ભગવાનને પ્રણામ કર્યા છે.
અને જેવી રીતે રામ અને ભરત મળતા હોય એવી રીતે મહારાજ પોતાના ભાઈઓને મળ્યા છે. ભાઈઓ ભગવાનને બાથ ભરી તે મૂકતા નથી, આંખમાંથી આંસુડાની ધાર થાય છે કે અમને મૂકીને કેમ જતા રહ્યા. મહારાજ કે હવે 28 વર્ષ થઈ ગયા, એ વાતને મૂકો કે નહીં? તો કે અમને તમે કીધુંય નહીં, તમને જરાય દયા ના આવી. નાના હતા ત્યારે તમને બધા દયાળુ કહીને બોલાવતા, પણ તમે દયાને ક્યાં મૂકી દીધી? ભગવાન શ્રી હરિ કહે છે કે દયા આવી એટલે જ અમે તમને અત્યારે બોલાવ્યા છે. બંને ભાઈઓને પરિવારને સાથે લઈ અને ભગવાન શ્રી હરિ પાછા વડતાલ આવ્યા છે. યથાયોગ્ય જોબન પગીએ બધાઈને ઉતારા અપાવ્યા છે, સીધા સામાન વગેરે અપાવ્યું. અને ભગવાન શ્રી હરિએ મુકુંદાનંદ વર્ણીને કીધું છે કે તમે હવે ધર્મકુળની સેવામાં રહેજો. કારણ એનું શું છે? અજાણ્યા એહ છે જો આ કાળ, વળી છે અતિશેષ રમાળ. વસ્તુ માગતા તે શરમાશે, માટે રેજો તમે તે પાસે. મહારાજ કે બહુ શરમાળ છે. ભગવાન એક જ શરમાળ નહોતા, બાકી બધા હતા. માટે હે મુકુંદ વર્ણી, તમે એને કાંઈ વસ્તુઓ વગેરે જોઈએ, જે જરૂર પડે એ લાવી આપજો. કુબેરભાઈ જોબનપગી વગેરેને વાત કરીને પછી ભગવાન શ્રી હરિ સભાનું વિસર્જન કરી અને ઉતારે પધાર્યા છે. મહારાજ જ્યારે ઉતારે ગયા ત્યારે સુવાસિની બાઈ વગેરે ભગવાન શ્રી હરિને મળવા માટે ગયા છે. મહારાજે ખબર અંતર પૂછ્યા. વડતાલમાં તે દિવસે કોણ કોણ આવ્યા હતા એના નામ શાસ્ત્રોમાં લખ્યા છે. રામપ્રતાપભાઈ, એમના ઘરના સુવાસિનીબાઈ, એમના પુત્ર નંદરામ, અયોધ્યા પ્રસાદ અને ઠાકુરરામ. રામપ્રતાપભાઈના પુત્રી ધનુબા, ત્યાર પછી નંદરામભાઈ, એમના પત્ની લક્ષ્મીબાઈ, એમના પુત્ર રામશરણ નારાયણ અને એમના પુત્રી મેઘા. અયોધ્યા પ્રસાદજીના ઘરના સુનંદાબાઈ, એમના પુત્રી યમુના. ઠાકોરરામના ઘરના શિવકુમારી, એની પુત્રી ગોવિંદા અને આકૃતિ. ઈચ્છારામભાઈ, એમના ઘરના વરિયાળીબાઈ, એમના 5 પુત્રો ગોપાળજી, રઘુવીરજી, વૃંદાવન, સીતારામ અને બદ્રીનાથ. એમના 2 દીકરીઓ ફૂલસરી અને ફૂલજરી. ગોપાળજીના પત્ની મેઘાબાઈ, રઘુવીરજીના ઘરના વિરજાબાઈ તથા ઈચ્છારામભાઈના શાળા, એના મામાના પુત્ર મંછારામ અને બીજા 3 કુટુંબીજનો છે, એનું નામ આમાં લખ્યું નથી. તો આટલા તે દિવસે ભગવાન શ્રી હરિને મળવા માટે આવ્યા છે. સુવાસિની ભાભી 2 હાથ જોડીને મહારાજને કહે છે કે પ્રભુ તમે દયાળુ છો, દયાનિધિ તમારું નામ, અને અમને સૂતા મૂકીને તમે નીકળી ગયા, એવો અમારો શું અભાવ આવ્યો? ત્યારે ભગવાન કહે છે કે ભાભી અભાવ કાંઈ આવ્યો નથી, પણ કરોડો જીવના કલ્યાણ કરવા માટે અમારું અવતરણ છે. અને ત્યાં ને ત્યાં જ ઘેર રહીએ તો બીજા જીવોનું રૂડું કેમ થાય? એટલે અમે ઘર છોડીને નીકળ્યા. જો તમને પૂછીએ તો તમે અમને નીકળવા દ્યો નહીં. સુવાસિની ભાભી જેટલા સાથે બીજા બાઈઓ છે ને એને આંગળી ચીંધીને ઓળખાવે છે કે આ ઘનશ્યામભાઈ. કારણ કે સુવાસિની ભાભી સિવાય કોઈએ મહારાજને જોયા નથી. હવે બધાને જુદા જુદા સંબંધો થતા હોય, એ વખતે તો લાજ કાઢવાના રિવાજ. તે રામપ્રતાપભાઈના જે પુત્ર વધુઓ હતા એ તો બધા ઘૂમટા તાણી તાણીને મહારાજની સામે બેઠા છે. વરિયાળીબાઈ એ પણ મહારાજની લાજ કાઢતા. મહારાજને પીરસવા જાય ને ત્યારે મોટો ઘૂમટો તાણીને પછી પીરસે. પછી એક દિવસ મહારાજ, હવે એની હારે તો કાંઈ બોલાય નહીં. ઈચ્છારામજી મહારાજ બેઠેલા, મહારાજને ચમર ડોળે. તે મહારાજ કહે છે કે ઈચ્છારામજી, અમે કોઈના દિયરય નથી, અમે કોઈના જેઠ નથી, અમે તો ભગવાન છીએ. તો આ તમારા ઘરના કેમ અમારી લાજ કાઢે છે? ઈચ્છારામભાઈ કે મહારાજ હવે એ તો આપણી કુળ પરંપરાની મર્યાદા રહી. હવે તમે મનુષ્ય શરીર ધારણ કર્યું એટલે જે સંબંધ થતો હોય એ તો રહેવાનો, ને આપણે હિન્દુસ્તાનના જૂના રિવાજ એટલે અમે લાજ કાઢીએ છીએ. વિરજાબાઈ પીરસવા આવે તો એને તો મોટા સસરા થાય. આ ભાગ્યશાળી ના બધાય કે ભગવાન જેને સસરા થાય, ભગવાન જેને દિયર થાય, ભગવાન જેના દાદા થાય. એટલે આવી રીતે મહારાજે પછી ધીમે ધીમે બધાના લાજ કાઢતા બંધ કરેલા. પછી મહારાજે એક દી એવું કીધું, રઘુવીરજી મહારાજ બેઠેલા અને વિરજાબાઈ પીરસવા માટે આવ્યા
ત્યારે મહારાજ કે રઘુવીર તમે વિરજાબાઈને કહો અક્ષરધામમાં અમે જશું ત્યાં લાજ કાઢીને બેસશે. આવી રીતે ભગવાન શ્રી હરિએ પોતાના કુટુંબીજનોને યથાયોગ્ય સત્કાર કરી અને ઉતારા આપ્યા છે. વૈકુંઠાનંદ વર્ણી ભગવાન શ્રી હરિને બોલાવવા માટે આવ્યા છે. મહારાજ થાળ તૈયાર થયો છે. ભગવાન શ્રી હરિ થાળ જમ્યા અને પછી મહારાજ પડ્યા. થોડી વાર થતાં ભગવાન શ્રી હરિ પાછા જાગ્યા. ફાગણ મહિનાની સુદ 14 છે. દેશ દેશાવરમાંથી સંઘ આવવા માંડ્યા. તંબુ ડેરા રાવટીઓ આ બધું માંડ્યું ખીચો ખીચ ભરાવવા. વડતાલની આજુબાજુમાં જેટલા વૃક્ષો હતા બધાની નીચે એક એક સંઘને ઉતારો આપી દીધો. તંબુમાં તો ક્યાંથી સમાય? વડતાલના સીમાડામાં માણસો ક્યાંય સમાતા નથી. આવો મોટો સમયો જાણી અને આવ્યા વેપારી કરવા વેપાર ને બની બહુ ભલી બવળી બજાર. વડતાલની બવળી બજાર થઈ ગઈ. તમામ વેપારીઓ વેપાર કરવા માટે નાની નાની આટડીઓ ખોલીને બેઠા છે. હવે કયા કયા દેશના ભક્તો આવ્યા એ સત્સંગી જીવનના 3જા પ્રકરણના 77મા અધ્યાયમાં લખ્યું છે. સિંધુ દેશ, કચ્છ દેશ, સૌરાષ્ટ્ર, પંચાળ, સૌવીર દેશ, વેંકટાચળ, કાંચી, દંડકારણ્ય, મલયાચળ, વિંધ્યાચળ, શ્રીરંગ, તાપી તટ, નર્મદા તટ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર, મહારાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, હાલાર, ઝાલાવાડ, પ્રયાગ, મથુરા, સોણીભદ્ર, પુષ્કર, મરુ, અર્બુદાચળ, સુરસેન દેશ, અવંતી, કાશ્મીર, કાશી અને કૌશલ દેશ. આટલા સ્થાનેથી ભક્તો આવ્યા છે. આપણે એ વિચારવાનું કે સંપ્રદાયનો વિસ્તાર એ વખતે કેટલો હશે. પગપાળા ફરી અને આ સંતોએ કેવો સત્સંગ કરાવ્યો હશે. તે દિવસે વાહન વ્યવહાર નહીં, તાર ટેલિફોન નહીં, અત્યારે જેવી કોઈ ઇલેક્ટ્રિક સુવિધાઓ નહીં, લાઇટ નહીં, માઇક નહીં. અત્યારે તો આપણે પૂરા ભાગશાળી થઈ ગયા. ચૂલા ફૂંકવા મટી ગયા. લાઇટર આમ જરી કડાડો ત્યાં ભડકો થાય. અને આપણા વડવાઓ બિચારા ચૂલા ફૂંકી ફૂંકીને આંધળા થયા. વળી પહેલાંના જેવું ખરું. અત્યારે વડતાલ પહોંચવું હોય તો 4-5 કલાક લાગે ને પહેલાં તો 5 દિવસે વડતાલ પહોંચાતું. માટે ભગવાને એટલી બધી ભજન ભક્તિની સરળતા કરી દીધી છે. ત્યારે આપણામાં આળસ ઘર કરીને બેઠી છે. 12 મહિને એક વખત થઈ વડતાલ જવાની ઈચ્છા આપણને થતી નથી. પછી કોક ઘોંકાવીને લઈ જાય પરાયણે તો વસ્તુ જુદી છે. માટે જેટલી ભગવાને આપણને સગવડતા આપી એટલા વધારે ને વધારે આળસ અને પ્રમાદ આપણામાં ઘર કરતા ગયા. આ ભક્તોને ભગવાનમાં કેવો પ્રેમ હશે. તામિલનાડુ લખ્યું છે તો તામિલનાડુ એટલે ભારતનો છેડો આવ્યો. તમે વિચાર કરો તો તમને એવું લાગે છે કે સતાનંદ સ્વામીએ બેભાન સ્થિતિમાં લખ્યું હશે? જે મનમાં આવ્યા એ નામ લખ્યા હશે? કેવી રીતે ત્યાં સમાચાર પહોંચ્યા હશે ને કેવી રીતે આ લોકો ત્યાંથી ચાલી અથવા તો ગાડાઓ હોય તોય ગાડા કેટલાક ઝડપથી ચાલે. કેમ એ વડતાલ આવ્યા હશે કહો? જેમ ચમકપાણ તરફ લોઢું આપોઆપ ખેંચાય એમ દૂર દૂર દેશના ભક્તો આશ્રિતો 100 કામ પડ્યા મૂકી પોતાના આરાધ્ય ઈષ્ટદેવને ભેટવા માટે વડતાલ તરફ દોટ મૂકી છે. બધાઈને મહારાજે યથાયોગ્ય ઉતારા અપાવ્યા છે. પછી ભગવાન શ્રી હરિએ જ્ઞાન બાગમાં આંબલા પાસે સભા જઈને સજી અવિનાશે. આંબલા થકી દક્ષિણે છેક હતું બાવળનું ઝાડ એક. આખા જ્ઞાનબાગમાં એક જ બાવળીયો હતો. આપણે જેમ આખા ગામમાં એક જ લીમડો હોય એમ. કારણ કે બાવળના ઝાડ ચરોતરની અંદર બહુ ઓછા હોય. તો જ્ઞાનબાગમાં આંબલાથી દક્ષિણ દિશાએ એક બાવળિયાનું ઝાડ હતું. મૂકી તે પર નોબત સારી જ્યારે આવે સભામાં મુરારી. ચિદાનંદ સ્વામી તે બજાવે તેથી જાણે સહુ શ્રીજી આવે. કેવી વ્યવસ્થા કરી છે જુઓ. બાવળિયા ઉપર નોબત મૂકી ચિદાનંદ સ્વામીને મોટી મોટી 2 દાંડીઓ આપીને બાવળિયા નીચે બેસાડ્યા. હવે આટલા બધા હરિભક્તો જે આવ્યા હોય તો મહારાજ ક્યારે સભામાં આવે ને ક્યારે જાય એ બધાને ખબર કેમ પડે?
ચિદાનંદ સ્વામીને કહી દીધેલું કે મહારાજ જ્યારે જ્ઞાનબાગમાં પ્રવેશ કરે એટલે જોર જોરથી તમારે નોબત વગાડવાની. બધાને ખ્યાલ આવી જાય કે સભાનો સમય થઈ ગયો એટલે બધાય સભામાં આવી અને હાજર થઈ જાય. ભગવાન શ્રી હરિની બહુ પ્રકારે પૂજા કરે છે, વસ્ત્ર આભૂષણ વગેરે ભેટ ધરે. કોઈ ભગવાનને સરસ મજાના હાર પહેરાવે છે. ફૂલના હારનો તો મોટો ડુંગરો થયો છે, કેટલા હાર લાવ્યા હશે. કોઈ ભગવાનની આરતી ઉતારે, કોઈ સ્તુતિ કરે, વિવિધ પ્રકારના વાજિંત્રો વાગે છે, સંતો કીર્તન બોલે, વળી પ્રશ્નોત્તરી થાય. કોઈ પ્રશ્ન પૂછે તો એના ઉત્તર ભગવાન શ્રી હરિ આપે છે. એક બાજુ ગ્રસ્તો બેઠા છે, પાછળના ભાગમાં સ્ત્રી ભક્તોની સભા બેઠી છે. જુદા જુદા દેશના, જુદી જુદી ભાષા, જુદા જુદા પહેરવેશ એને ધારણ કરનારા હરિભક્તો આખા એક કુટુંબના થોડા ભેગા થયા છે. એક કુટુંબના હોય તોય ઘણી વખત સામસામે આવી જતા હોય. આ તો બધાય દેશાવરના. કોઈની માથે સુરતી પાક, કોઈને વળી ચાંચવાળી કચ્છી પાક, કોઈને વળી ગુજરાતી, કોઈને ગોહિલવાડી, કોઈએ મોટા મોટા મોળિયા બાંધેલા, કોઈએ લાંબા છોગા રાખેલા, કોઈએ વળી ટૂંકા છોગા, કોઈને દક્ષિણી પાક, કોઈને પારસી પાક, કોઈને મારવાડી, કોઈને ઝીણી, કોઈને જાડી, કોઈ મોટા ચોયણાવાળા, કોઈ વળી ધોતિયાવાળા. આ બધા વેશનું વર્ણન કરે છે. બધાયના વેશ એક એકથી વિરુદ્ધ છે. બધા આમ અલગ પણ ઈષ્ટ બધાયના એક. આ લોકોને કેવો મહિમા છે. અન્યો અન્ય હરિ ભક્ત કેરો, સગાથી પણ સ્નેહ ગણેરો. આપણે આ શીખવાનું છે. વડતાલ જાવ ન જાવ મહત્વનું નથી. કરે તિલક દેખી પ્રણામ, લઈને સ્વામી નારાયણ નામ. જે સામા મળે એકબીજાને પગે લાગતા જાય, જય સ્વામિનારાયણ કહેતા જાય, પોતાના સગા સંબંધીઓ કરતા. બધાને અંદરો અંદર હરિભક્તોમાં હેત વધારે છે. મહિમા હરિજન તણો જાણે, ધ્રુવ પ્રહલાદ જેવા પ્રમાણે. કોઈ રસ્તાની રજ લઈ હાથે, મહિમા જાણીને ધરે માથે. કોણિયું મારતા હોય તો એ લખ્યું હોય, સંતો કોઈની શરમ ન ભરે, પણ એવું નહોતું. બધાને અરસપરસ કેવો મહિમા છે. એકબીજાને એમ મને કે આ તો ધ્રુવજી જેવા છે, આ તો પ્રહલાદજી જેવા છે. આવો મહિમા હતો. વચનામૃતમાં પણ મહારાજે કહ્યું કે પરસ્પર આવો મહિમા જાણવો. સ્ત્રીઓ હોય તો એણે ભગવાનના ભક્ત સ્ત્રીઓ હોય તેવું માનવો. કાં તો સીતાજી જેવા છે, લક્ષ્મીજી, દ્રૌપદી, ગોપીઓના જેવા છે, આવો માનીએ તો કાંઈ માથાકૂટ થાય? અત્યારે તો ઘરમાં નથી થતી એટલી માથાકૂટ સંપ્રદાયમાં થાય છે. આ દુઃખના દાડાને જ બીજું શું કયો જોઈએ. કેવો આ સ્વામિનારાયણ સંપ્રદાય, કેવી એની ગરિમા. દેશ દેશાવરના હવે દક્ષિણમાંથી આવેલા હોય, એના ગુજરાતી તો એની ભાષાય નહીં સમજતા હોય, છતાંય કોઈ દિવસ માથાકૂટ નહીં. એકબીજાનો મહિમા જાણે અને પછી રસ્તા ઉપરથી રજ લઈને માથે ચડાવે કે આ ભક્તોની ચરણ રજ આપણને ક્યાંથી મળે. ઘર બાર કુટુંબ પરિવાર એને ઠોકર મારી કેટલાય મહિનાથી ઘર છોડીને નીકળ્યા હોય. સત્સંગ જીવનમાં તો એવું વર્ણન છે. મહારાજે ગઢપુરમાં અન્નકૂટનો ઉત્સવ આગલા વર્ષે નક્કી કરેલો. અમુક હરિભક્તોને રસ્તામાં ચાલતા 6 મહિના થયેલા અને 6 મહિને ગઢપુર પહોંચ્યા. પાછા જતા 6 મહિના થાય. તમે વિચારો કે આ કાંઈ ઓછો મહિમા ગણાય? હવે આ બધા ભક્તોની ચરણ રજ એકબીજા માથે ચડાવે છે. હરિજન જન માહી હેત કેવું, પય જળ કેરું જણાય હેત જેવું. જળ જળ પય હેઠ જઈ જળે છે, પય ઉભરાઈ ઉતાપ ઓલવે છે. હરિભગતને અંદરો અંદર હેત કેવું હોય તો કે દૂધને પાણીને હેત હોય. એવું દૂધને પાણીને હેત હોય કે ન હોય? કેમ લાગે તમને? હોય ને? તો એના જેવું હેત રાખવું. હવે આ દૂધને પાણીને કેવું હેત છે એ બતાવે છે
કે જ્યારે દૂધની અંદર પાણી મેળવેલું હોય આપણને કદાચ ખબર ન હોય, પછી એ દૂધને ગાળી તપેલીમાં ભરી અને આપણે ચૂલા ઉપર ચડાવીએ. હવે ચૂલા ઉપર ચડાવો તો પાણી છે ને એ બળવા માંડે, દૂધ નહીં બળે, પાણી બળે. પાણીને એમ થાય કે દૂધ તો મારું મિત્ર છે, હું જીવતો હોઉં ત્યાં સુધી મારે એને બળવા દેવાય, એટલે પહેલું પાણી બળે. અને પાણી તળિયે જઈને બળે ને ત્યારે દૂધને અતિશય દયા આવે, કહો મારા મિત્રને મારે બળવા દેવાય, એટલે દૂધ ઉભરાઈને ગેસ ઓલવી નાખે. સમજાણું તમને? લ્યો, આવું સરસ મજાનું દૂધ અને પાણીને હેત છે. અને એવું જ હેત મહારાજ કહે છે કે અમારા આશ્રિત હોય એ અંદરો અંદર રાખવું. એકબીજાને જોવે ને ત્યાં તો આમ અહો અહોકારો થવો જોઈએ, આગ ન જરવી જોઈએ. આપણે તો આંખમાંથી આગના તીખારા મંડે જરવા, કારણ કે આપણે ભાગલા બહુ પાડી દીધા ને. પહેલાં તો જે ગણો એ બધું સ્વામિનારાયણનો જ હતું. આ કથા તમને કાંઈ શીખવાડતી હોય એવું લાગે છે કે નહીં? કે હું ગપ્પા મારું છું અહીં બેસીને? હા, તો તમારે જો હરિલીલા મૃતના પ્રમાણ લઈને જ બેઠી છું. વિહારીલાલજી મહારાજના જ લખેલા શબ્દો, એની જ લખેલી આ કડીઓ છે. આવી રીતે તમામ ભક્તો વડતાલની અંદર નિવાસ કરીને રહ્યા છે. ભગવાનના દર્શન, સ્પર્શ, પ્રસાદી વગેરેનું સુખ લે છે. એમ કરતા હુતાસણી આવી છે. હવે હુતાસણીને દિવસે ભગવાન શ્રી હરિએ હિંડોળા ઉત્સવ કર્યો છે, એનું વર્ણન આવે છે. છેલ્લે રંગોત્સવ આવશે. જ્ઞાનબાગની અંદર જાણે સાક્ષાત અક્ષરધામ આકાશમાંથી અવની ઉપર ઉતર્યું હોય એવી સરસ મજાની શોભા છે. અત્યારે જે જગ્યાએ છત્રી છે ત્યાં 2 આંબા હતા. અને એ 2 આંબા કેવા હતા તો કે બ્રહ્માજીએ બરાબર ચતુરાઈ કરી અને એને બનાવેલા, જાણે સરસ ચારે બાજુથી ગોળ તંબુ ગોઠવેલો હોય એવી એ આંબાની ગોળાઈ હતી. 2 આંબા બાજુમાં ઉગેલા, અવની ઉપર ઉગ્યા પણ મુક્ત હતા. 2 સોય ઉગેલા પૃથ્વી ઉપર, પણ એ આંબા બંને અક્ષરધામના મુક્ત હતા. અને આ આંબાની ડાળે બાંધવા માટે નિષ્કુળાનંદ સ્વામીએ પોતાની સમગ્ર કારીગરી વાપરી અને 12 બારણાનો સુંદર હિંડોળો તૈયાર કર્યો છે. સરસ મજાનો એનો મોભ બનાવ્યો છે 2 આંબાની ડાળી વચ્ચે મૂકવા માટે. પછી એની સાથે હિંડોળો એને બાંધવામાં આવે. આના 12 બારણા છે, સરસ મજાની કમાનો બનાવેલી છે અને બારણામાં સોનાની ફૂદડીઓ જડેલી છે. મોટા મોટા સોનેરી લીંબુ કરાવી અને હિંડોળાની ચારેય બાજુ લટકાવેલા છે. સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ હોય એવો હિંડોળો શોભી રહ્યો છે. હિંડોળાને જોતા દેવતાઓના વિમાનો પણ લજ્જા પામે, જાણે સ્વયં વિશ્વકર્માએ પોતાની સમગ્ર કારીગરી વાપરી અને બનાવ્યો હોય એવો સુંદર જે હિંડોળો. એની અંદર મખમલના ગાદી તકિયા બિછાવવામાં આવ્યા છે. મોભની સાથે હિંડોળો બાંધ્યો, સુંદર પહોળો અને ઊંચો હિંડોળો છે. નિષ્કુળાનંદ સ્વામી ભગવાન શ્રી હરિની પાસે આવ્યા. જોબનપગી બાપુભાઈ વગેરેએ મહારાજને 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે મહારાજ, જ્ઞાનબાગમાં પધારો, સરસ મજાનો હિંડોળો આપના માટે તૈયાર થયો છે. એમાં બિરાજીને આજ બધાઈને તમે સનાત બનાવો. ભગવાન અસવારી સજી અને વાસણ સુતારના ઘેરથી નીકળીને મહારાજ જ્ઞાનબાગે જાય છે. સરસ સોનેરી ઈંડાવાળું છત્ર ભગુજીએ ધારણ કર્યું છે. વિવિધ પ્રકારના વાજાઓ વાગે છે. સંતો અને હરિભક્તો કીર્તન ગાઈ રહ્યા છે. કોઈને આનંદ સમાતો નથી. ભગવાન શ્રી હરિ જ્યાં જ્ઞાનબાગમાં પ્રવેશે ત્યાં ચિદાનંદ સ્વામીએ નોબત વગાડી. એટલે ચારેય બાજુથી બધા દર્શનને આવવા માંડ્યા. હિંડોળા પાસે આવીને મહારાજ હિંડોળાને નિરખી રહ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ 2 હાથ જોડીને વિનંતી કરી છે કે મહારાજ, હિંડોળામાં આપ બિરાજો અને મારી મહેનતને આપ સફળ કરો. ભગવાન શ્રી હરિએ હિંડોળાને જોયો અને પછી મહારાજ હિંડોળાના થાંભલા ઝાલીને છલાંગ લગાવીને હિંડોળામાં બિરાજમાન થયા છે. ભક્તોએ જય જયકાર કર્યો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ભગવાન શ્રી હરિ સ્તંભ જા લઈને હિંડોળામાં બિરાજમાન થયા. મહારાજ વિચાર કરે છે